નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. શેરી સર્કલ ગરબા સાંસ્કૃતિક અને ભક્તિનો એક જટિલ રીતે તૈયાર કરાયેલ ઉજવણી. આ નવરાત્રિમાં નવરાત્રિના સંગીત, સંસ્કૃતિ અને લયબદ્ધ આનંદ સાથે એક યાદગાર અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે. ગુજરાતના પ્રથમ ગરબા કાર્નિવલ તરીકે ડિઝાઇન કરાયેલ આ કાર્યક્રમ પ્રાચીન શાણપણને આધુનિક રેટ્રો સૌંદર્ય અને મિશ્રિત કરતો એક સર્વાંગી અનુભવ બનવાનું વચન આપે છે. એસપી રિંગ રોડ પર ઓગણજ નજીક યોજાતો શેરી સર્કલ ગરબા નવરાત્રિના ભાવનાત્મક અને અધિકૃત મૂળમાં પ્રવાસ છે. આ કાર્યક્રમનું દર્શન તમારા આંતરિક લઈને શોધવાના વિચાર પર કેન્દ્રિત છે, જે પ્રાચીન ભારતીય શાસ્ત્રો અને ધર્મસત્વ અને વિવેક જેવા સિદ્ધાંતોમાંથી પ્રેરણા લે છે. ગામઠી લાકડાના ભૂરા અને બેજ રંગના ગરમ માટીના પેલેટ સાથે સ્થળ એક શાંત, ઉપચારાત્મક અને વાતાવરણ બનાવશે, જે ઉપસ્થિતોને શાંત, સૂર્યપ્રકાશિત જગ્યામાં પ્રવેશવા માટે આમંત્રિત કરશે. ઉજવણી એક ભવ્ય સર્કલ અને એક અપવાદરૂપ કલાકાર લાઇનઅપ દ્વારા ચિહ્નિત કરવામાં આવશે, જે રાત્રે 20,000 લોકોનું મનોરંજન કરશે. પ્રી ઇવેન્ટમાં 20 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત લોક કલાકારો કીર્તિદાન ગઢવી અને 21 સપ્ટેમ્બરના રોજ ઈશાની દવે દ્વારા ખાસ લાઇવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમમાં માનસી મેરાઈ, અશ્વમેઘ દ્વારા વેદાંત રાવત અને આયુષ દ્વારા રજૂ કરાયેલા પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે, જ્યારે નરેશ બારોટ દ્વારા પ્રખ્યાત માંડલી ગ્રુપ રાત્રે 11 વાગ્યા પછી ઉજવણીને જીવંત રાખશે, જે એક અનોખા આખી રાત સાંસ્કૃતિક અનુભવને સુનિશ્ચિત કરશે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ છે આશીષ અરોરા એન્ડ આઈ એમ ધ ઓર્ગેનાઇઝર ઓફ શેરી સર્કલ ગરબા. અને આ બધા જ મારા પાર્ટનર્સ જે મારો બેકબોન છે આ ઇવેન્ટમાં. સો જતિન શમાની ઇઝ પાર્ટનર, વીરસિંહ ચૌહાણ ઇઝ ઓલ્સો માય પાર્ટનર, જિમ્મી અસીજા, અશ્વિન એન્ડ મેહુલ સોલંકી. સો ઓલ ઓફ અસ આર પાર્ટનર્સ એન્ડ અમે લોકો સાથે મળીને આ આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે શેરી સર્કલ. શેરી સર્કલની વિશેષતા એવી છે કે અમે આની પહેલી જ લોન્ચ ઇવેન્ટ, અમે બહુ જ મોટા ગુજરાતના મોટા સિંગર છે કીર્તિદાન ગઢવી સર, જે આપણે પહેલા જ દિવસે 20 સપ્ટેમ્બર જે પ્રી નવરાત્રિના 2 દિવસ અગાઉ એ લોન્ચ ઇવેન્ટમાં એ પરફોર્મ કરવાના છે. અને સેકન્ડ ડે છે અમારે ત્યાં 21 સપ્ટેમ્બર ઈશાની દવે. લોકોએ વ્યવસ્થામાં એવું રાખ્યું છે કે અમારા ત્યાં સમજો કે બધા લોકોને છે ને એકદમ કન્વિનિયન્ટલી આ જગ્યા પર એ લોકોને પહોંચવાની સુવિધા છે, જેમાં એ લોકો ત્યાં આખી પાર્કિંગ ફોર્સ જે અમારી છે એ બધા ત્યાં સમજો કે સાઇન બોર્ડ સાથે વાંચીને આરામથી ત્યાં વેન્યુ પર પહોંચી શકે છે. અને જે પાર્કિંગ ફોર્સ જે છે એ ટીમ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજ કરે છે આઈપીએલના વર્લ્ડ કપના ટાઈમે. તો એ શોમાં પાર્કિંગની આખી પાર્કિંગ ફોર્સ છે જે અહીંયા અમારું વેન્યુ મેનેજ કરવાની છે. અને સિક્યોરિટીમાં બી અમારી પાસે બહુ સારી સિક્યોરિટી છે, જે આખું અંદર પબ્લિકને લઈ જવા આવવા કરવામાં પૂરેપૂરી મદદ કરશે. અને બાકી અમે બધી જ ફાયર સેફટી, ઇલેક્ટ્રિક સેફટી, હેલ્થ સેફટી વાઇઝ અમે પૂરેપૂરું વેન્યુ સારી રીતે કવર કર્યું છે.